સાવરકુંડલામાં ભાજપ નેતા પર હુમલાનો મામલો હિન્દુ સંગઠનોમાં ફેલાયો છે ભારે રોષ। રિદ્ધિ સિદ્ધિ ચોકમાં મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો। સાવરકુંડલાની મોટાભાગની બજારો અત્યારે બંધ છે। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। આરોપીઓને પકડવા પોલીસે ટીમ બનાવી છે। સાવરકુંડલાના ભાજપ મહામંત્રી રાજુ નાગરેચા, વેપારી જગદીશ માધવાણી અને તેજસ રાઠોડ પર હુમલાની ઘટના બની હતી। લોહાણા સમાજવાડી પાસે કેબિન હટાવવાનું કહેતા કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। ભાજપ આગેવાન અને વેપારી ઉપર હુમલાની ઘટનાને લઈ શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા। મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા। તો હિન્દુ સંગઠનોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે અને તમામ લોકો રસ્તા પર આવ્યા। રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને જે બજાર છે એ પણ બંધ થઈ ગયા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે। પહેલી તસવીરમાં જે હુમલાનો બનાવ બન્યો હતો એ તમે જોઈ શકો છો। આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં કેબિન હટાવવાનું કહેતા જ ત્યાં કેટલાક લોકોએ હુમલો કરી દીધો હતો। બીજી તસવીરમાં હિન્દુ સંગઠનોમાં નારાજગી અને રોષ જોવા મળ્યો છે। શહેરના બજારો આજે બંધ રહ્યા અને મોટી સંખ્યામાં લોકો રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે એકત્ર થઈ અને નારાજગી પ્રગટ કરતા જોવા મળ્યા। સાવરકુંડલા શહેરમાં આજે સવારે લોહાણા અગ્રણી અને ભાજપ નેતા રાજુ નાગરેચા સહિતના 3 લોકો ઉપર જે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો આ શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। અત્યારે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિ ચોકના દ્રશ્યો છે। અહીં મોટી સંખ્યામાં વિવિધ સંગઠનના લોકો એકત્રિત થયા છે અને જન આક્રોશ ફાટી નીકળ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે। પોલીસ છે આ તમામ પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટેની મહેનત કરી રહી છે। જે લોકોના ટોળા એકત્રિત થયા હતા તેમને રિદ્ધિ સિદ્ધિ ચોકમાં જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં મૂકવામાં આવેલા છે। હું આપને જણાવી દઉં કે આજે સાવરકુંડલા બપોર બાદ બંધ રાખવાનું જે આહવાન થયું હતું તેને પણ સફળતા મળી છે ને સાવરકુંડલા શહેર જે જડબેસલાક બંધ છે। જોકે મહત્વની વાત એ છે કે રાજુ નાગરેચા સહિતના લોકો પર જે હુમલો કરનારા 3 લોકો છે તેમને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે। આમ છતાં પણ હજી લોકોનો રોષ ઠંડો થતો નથી અને તેઓ હજુ પ્રાંત અધિકારી સુધી આવેદનપત્ર આપવા માટે રેલી લઈને જવા માટેની મથામણ કરી રહ્યા છે, પરંતુ કાયદો વ્યવસ્થા કથળે નહીં તેના માટે પોલીસ છે આ તમામ લોકોની સમજાવટ કરી રહી છે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો હાલ એક અપડેટ આવી રહી છે। સાવરકુંડલા હુમલાના 4 આરોપીઓ સકંજામાં આવી ગયા છે। પોલીસે 4 વિધર્મી આરોપીઓની ધરપકડ કરી લીધી છે। 4 પૈકી એક આરોપી સગીર છે। પાર્કિંગની જગ્યામાં કેબિન મૂકવા બાબતે હુમલો કર્યો હતો। શાંતિ જાળવવા પોલીસની લોકોને અપીલ। જે પાર્કિંગ નવું બની રહ્યું હતું ત્યાં આગળ એક ઇસમને પોતાનું કેબિન ખડકવું હતું, એને માટે એમણે એવું કીધું કે ભાઈ અહીંયા મારે કેબિન ખડકવું, તમે અહીંયા પાર્કિંગ નહીં બનાવો। જે બાબતથી જે માણસો પાર્કિંગ બનાવતા હતા એમણે એવું કીધું કે નહીં ભાઈ આ તો અમારી જ જગ્યા છે, અમે પાર્કિંગ બનાવશું। એ બાબતે બોલાચાલી થઈ ને એમાં જે માણસને કેબિન બનાવવું હતું એ રહીમભાઈ ગોરી એ પોતાનું બીજા 3-4 માણસોને 4 માણસોને લાવી ટોટલ 5 માણસોએ આમના પર અટેક કર્યો હતો। 4 આરોપીઓ છે એમને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અત્યારે પકડી પાડવામાં આવેલા છે ગણતરીના કલાકોમાં જ। મહીસાગર જિલ્લામાં તસ્કરોએ તો હદ કરી દીધી। આ વખતે ખેડૂતોને નિશાન બનાવ્યા અને લુણાવાડામાં ખેતરમાંથી ડાંગર ઉઠાવી ગયા। મધવાસ ગામમાં ખેતરમાં ડાંગરની ચોરી થઈ। ખેડૂતે મહામુસીબતે પકવેલ ડાંગર તૈયાર થઈને વેચે એ પહેલા જ ચોરો હાથ સફાઈ કરી ગયા। ખેડૂતોએ રાત દિવસ એક કરી પકવેલ અનાજ તૈયાર થયું અને ચોરો લઈ જતા રહ્યા। કાનજીભાઈ સોમાભાઈ પટેલના ખેતરમાંથી રાતના સમયે 100 મણ ડાંગરની ચોરી થઈ। થોડા દિવસ પહેલા જ ખેડૂતના વાડામાંથી 50 મણ ડાંગરની ચોરી થઈ હતી। રાત્રિ દરમિયાન ચોરો ટ્રેક્ટર લઈને આવી અને 100 મણ ડાંગર લઈને જતા રહ્યા। ખેડૂત દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા પોલીસ હવે તપાસ કરી રહી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા મહીસાગરથી મિતેશ ભાટિયા જોડાયા છે। મિતેશ, હવે ડાંગરની પણ ચોરી થઈ રહી છે, તસ્કરો હવે ખેડૂતોને ટાર્ગેટ કરવા જઈ રહ્યા છે, હવે શું તપાસ થઈ રહી છે પોલીસ દ્વારા? જી બિલકુલ થી જો વાત કરવામાં આવે તો અહીંયા ડાંગરની ચોરી રાત્રિ દરમિયાન કરી દેવામાં આવી છે। જ્યારે ખેડૂત ડાંગર કાપી અને પોતાના ખેતરની અંદર મૂકી રાખી હતી તે દરમિયાન રાત્રિ દરમિયાન જે ચોરો છે, તસ્કરો છે, તેઓ દ્વારા ચોરી કરી અનાજ ચોરી કરીને પલાયન થઈ ગયા છે। જોકે ખેડૂત દ્વારા લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જી મિતેશ, આભાર માહિતી આપવા માટે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।
पानी पिया। જુઓ કઈ રીતે નિયમો ભંગ કરનારાઓ પરેશાન થઈ રહ્યા છે। નિયમો તોડવાની સજા જોઈ લો। લાંબી કતારના દ્રશ્યો છે અમદાવાદની આરટીઓ કચેરીના। આ એ લોકો છે જેમણે નિયમોની એસી કે તેસી કરીને વાહનો ચલાવ્યા। એક બે મેમો આવ્યાની પણ ચિંતા ન કરતા અંતે પોલીસે નિયમો તોડતા લોકોના વાહનો ડિટેન કરી લીધા। પોલીસે વાહનો જપ્ત કરતા જ નિયમો ભંગ કરવામાં માહેર લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ। પોતાના વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરીએ દોડ્યા હતા। સ્થિતિ થઈ કે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર લાગી। ડિટેન વાહનોને છોડાવવા મોટી સંખ્યામાં લોકો આવતા કચેરીમાં જગ્યા ખૂટી પડી। લાંબી કતારોમાં લોકો ઊભા રહેતા નજરે પડ્યા। આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લાગી ગઈ હતી કતાર, જેને લઈને આરટીઓ કચેરીમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો। ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગતા કર્મચારીઓની સંખ્યા વધી। દરરોજ 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે। લોકો મેમો ભરીને વાહનો છોડાવી રહ્યા છે। દિવાળી પછી એલિસ બ્રિજ અને કાગડાપીઠ વિસ્તારમાં 72 કલાકમાં બનેલી હત્યાની 2 ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેના ભાગરૂપે પોલીસ છેલ્લા 5 દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની ટીમને ગાંધીનગર બોલાવીને કથળેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ઠપકો આપ્યા બાદ જાગેલી પોલીસે હવે નિર્દોષોને પણ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે। સમગ્ર શહેર પોલીસે ધાડે ધાડા ઉતારી તો દીધા, પરંતુ કોઈ રીઢો ગુનેગાર ન પકડાતા વાહન ચાલકો પર તવાઈ બોલાવી। શહેરભરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું। ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે 21,223 વાહન ચેક કર્યા, જેમાંથી 1750 વાહન ડિટેન કરવામાં આવ્યા, જ્યારે 1685 વાહનો ચાલક પાસેથી 12,82,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો। સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ 403 મેમો ઇસ્યુ કરાયા। મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 13 કેસ કરાયા। તો આ તરફ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ હટાવવામાં આવી। કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા 470 લોકોની ધરપકડ કરી, જ્યારે તલવાર, ધારિયા, ગુપ્તી, ચપ્પા, ચારા જેવા હથિયાર સાથે 200 લોકોને ઝડપી પાડ્યા છે। છેલ્લા 5 દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે। આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે। બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ અને માતા પિતાના આધાર કાર્ડમાં લખેલા નામ સાથે મેચ થવું જોઈએ, એવો નિયમ આવ્યા બાદ લોકો આ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે। આ તરફ રાજકોટના આધાર કેન્દ્રો બહાર લોકો કતારમાં લાગ્યા। મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા, ત્યારે ન્યૂઝ 18એ આ અરજદારોની વ્યથા સાંભળી। બ્રેક બાદ આગળ વાત પાટણની। પાટણમાં ચકચારી બાળ તસ્કરીનો જે મામલો હતો, આરોપી સુરેશ ઠાકોરના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસાઓ થઈ શકે છે। પોલીસ દ્વારા બાળકના વાલી કોણ છે એ તમામ દિશામાં હવે તપાસ કરાશે। આ કામના આયુએ 10 દિવસના જ્યારે રિમાન્ડ માંગેલો હોય, જેથી આ બાળક ખરેખર ક્યાંથી આરોપી લાવ્યા હતા, હાલ એ બાળકનો કબજો કોની પાસે છે, તેમજ આ જે બર્થ સર્ટિફિકેટ બન્યું છે એ આમના નામનું તે કેવી રીતે બન્યું, એના ખોટા ડોક્યુમેન્ટ્સ કયા ઊભા કર્યા છે અને એની સાથે કોણ કોણ સંડોવાયેલ છે, એ મુદ્દે 10 દિવસના રિમાન્ડની માંગણી કરતો નામદાર કોર્ટે 2/12 સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। આરોપી સુરેશ ઠાકોરના બોગસ તબીબ તેમજ બોગસ હોસ્પિટલ બાદ વધુ એક ફરિયાદમાં એસઓજી પોલીસ દ્વારા તેની અટક બતાવવામાં આવી। આજ રોજ ફરી સુરેશ ઠાકોરને જે બાળ તસ્કરી બાબતે જે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, તેને લઈને ફરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। મહત્વનું છે કે સુરેશ ઠાકોર પર ક્યાંક દત્તક બાળક આપવાના નામે બાળક વેચ્યું હોય તેવા ફરિયાદમાં આરોપો લગાવવામાં આવે છે। તેને લઈને એસઓજી પોલીસે આજે પાટણની કોર્ટમાં સુરેશ ઠાકોરને રજૂઆત કરવામાં આવ્યો હતો અને બંને વકીલો એટલે કે સરકારી વકીલ તેમજ સુરેશ ઠાકોર આરોપી છે તેના વકીલે સામસામે દલીલ કરવામાં આવી હતી। તેમજ એસઓજી પોલીસે 10 દિવસના રિમાન્ડની આ કેસમાં તપાસ માટે માંગણી કરવામાં આવી હતી। બીજી બાજુ સામેના આરોપીના દલીલે પણ માંગણી કરી હતી, પરંતુ ત્યારબાદ આવનારી 2 દિવસ એટલે 2 તારીખ એટલે કે 5 દિવસના રિમાન્ડ સુરેશ ઠાકોરના મંજૂર થયા છે। મહત્વનું છે કે આ 5 દિવસના રિમાન્ડમાં એસઓજી પોલીસ એ તરફ તપાસ કરશે કે જે મહિલાની પ્રસ્તુતિ હતી, મહિલા ક્યાં છે, કોણ છે, તેમજ આ પ્રસ્તુતિ કઈ જગ્યાએ કરાવવામાં આવી હતી, તેમજ હાલની સ્થિતિએ બાળક ક્યાં છે, બાળક કઈ સ્થિતિમાં છે, બાળક જીવિત છે કે મૃત્યુ પામ્યું છે, તમામ દિશામાં એસઓજી પોલીસ તપાસ હાથ છે। પરંતુ ચોક્કસ કહીએ કે પાટણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો સુરેશ ઠાકોરને, તેમજ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી, સામે 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ।
તો પાટણમાં બાળ તસ્કરી મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે નકલી ડોક્ટર બાદ એક મહિલાની પણ સંડોવણી સામે આવી. સુરેશ ઠાકોરને બાળ તસ્કરીમાં મદદ કરનાર મહિલાની ભૂમિકા સામે આવી. નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સાથે મહિલા પણ બાળ તસ્કરીમાં સામેલ હતી. લાંબા સમય બાદ પોલીસને બાળ તસ્કરી મામલે વધુ એક કડી મળી. અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટો બનાવતી ફેક્ટરી ઝડપાઈ. વટવામાં પ્લેટિનિયમ એસ્ટેટમાં બનાવવામાં આવતી હતી નકલી ચલણી નોટો. એસઓજીએ નકલી ફેક્ટરી સાથે 4 આરોપીને પણ ઝડપી અને તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઠગબાજોએ $55 કિંમતની $1ની નોટ 40 રૂપિયામાં વેચી રૂપિયા કમાવાનો પ્લાન બનાવેલો હતો. આરોપી રોનક રાઠોડ, ખુશ પટેલ, મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈની ધરપકડ કરાઈ છે. ઠગબાજો પાસેથી ઓસ્ટ્રેલિયાની $50ની 131 નકલી નોટો જપ્ત કરાઈ. પ્રિન્ટર, મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી. મુખ્ય આરોપી મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયન સિટીઝન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મૌલિકે જણાવ્યું કે ગૂગલ પર સર્ચ કરી અને મટીરીયલ અને ડિઝાઇનને બનાવવામાં આવી હતી. આરોપીઓએ નોટ છાપવાનું મશીન 11 લાખમાં ગાંધીનગર એક્સપોમાંથી ખરીદ્યાનો ખુલાસો કર્યો. જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે. એ અવારનવાર અહીંયા ગુજરાતમાં જ્યારે આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે. અને અન્ય જે 2 આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવેલ છે. અમદાવાદ એસઓજી ક્રાઇમે ઓસ્ટ્રેલિયન નકલી ડોલર અમદાવાદમાં પ્રિન્ટ કરી અને તેને સસ્તી કિંમતે વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. હાલ હું એ દ્રશ્ય આપને બતાવીશ કે વટવાનો આ પ્લેટિનિયમ એસ્ટેટ છે કે જેની આ શોપમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર જે છે તે પ્રિન્ટ થતા હતા અને જે છે બજારમાં તેને સસ્તી કિંમતે વેચવાનું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે. અને એસઓજી ક્રાઇમે જે ઓસ્ટ્રેલિયાના સિટીઝન જે છે મૌલિક પટેલ કે જે મુખ્ય આરોપી છે અને અન્ય 3 આરોપીઓને ધરપકડ કરી છે. અને તેમાં ક્યાંક ને ક્યાંક એ સામે આવ્યું છે કે આ જે શોપમાં એ પ્રિન્ટિંગ ઓસ્ટ્રેલિયન ડોલર જે છે નકલી ડોલર અહીંયા પ્રિન્ટ કરવામાં આવતા હતા અને તેના માટે જે આરોપીઓ જે છે કે તેઓએ 11 લાખનું પ્રિન્ટિંગ મશીન જે છે તે પણ ખરીદ્યું હતું. હાલ આ જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હાલ એસઓજી ક્રાઇમ જે છે તે આ સમગ્ર મામલામાં વધુ તપાસ કરી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ખ્યાતિકાંડ મામલે મોટી કાર્યવાહી. ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ રદ થયું છે. 3 વર્ષ માટે પ્રશાંત વજીરાણીનું લાયસન્સ રદ કરાયું છે. મેડિકલ કાઉન્સિલ દ્વારા આ લાયસન્સ રદ કરાયું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે. સંજય, ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે, શું વધુ અપડેટ? બિલકુલ પંકજ, જે છે ખ્યાતિ હોસ્પિટલ કાંડ કે જે અમદાવાદની એસજી હાઈવે પર જે સામે આવ્યો હતો, જેમાં જે દર્દીઓ જે છે ખાસ કરીને મહેસાણાના બોરેશના ગામના જે દર્દીઓ જે છે 20 જેટલા દર્દીઓને લાવી અને તેઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક 2 લોકોના મોત થયા હતા અને આખો કાંડ જે સામે આવ્યો છે, જેમાં જે ઓપરેશન કરનાર જે ડોક્ટર પ્રશાંત વજીરાણી છે કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત મેડિકલ જે કાઉન્સિલ જે છે તેને અગાઉ જે છે 2 થી 3 નોટિસ આપી હતી અને જવાબ માંગ્યો હતો, પરંતુ કોઈ પણ પ્રકારનો જવાબ નહીં મળતા આખરે જે છે ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. તેમનું એમડી. જી સંજય, આભાર માહિતી આપવા માટે.